બાર એસોસિએશનની ચૂંટણીમાં ઉમેદવારની લાયકાત અનુભવના વર્ષ મુદ્દે ઠરાવને પડકારાયો. સામાન્ય સભામાં પસાર કરાયેલા ઠરાવની નકલ આજ સુધી ન મળતા ચૂંટણી લડવા થનગનતા ઉમેદવારોએ બાર કાઉન્સિલને લેખિત રજૂઆત કરી. સામાન્ય સભામાં પસાર કરાયેલા ઠરાવની નકલ આજ સુધી ન મળતા ચૂંટણી લડવા થનગનતા ઉમેદવારોએ બાર કાઉન્સિલને લેખિત રજૂઆત કરી. સુરત જિલ્લા વકીલ મંડળની તાજેતરની સામાન્ય સભા અગાઉ ચૂંટણી કમિશનરની નિમણૂક થયા બાદ ભાવિ ઉમેદવારોના લાયકાત પ્રેક્ટિસના વર્ષને લગતા ઠરાવ સામે વિરોધ વ્યક્ત કરી ચૂંટણી લડવા થનગનતા વકીલોએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને લેખિત ફરિયાદ કરી છે, જેમાં આજ સુધી બાર એસોસિએશનની સામાન્ય સભાના ઠરાવની સર્ટિફાઈડ નકલ ન મળી હોવાના મુદ્દે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. સુરત જિલ્લા વકીલ મંડળના આગામી વર્ષના હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા સૌ પ્રથમવાર મહિલા પ્રતિનિધિ માટે ફરજિયાત ચૂંટણી આગામી તારીખ 20મી નવેમ્બરના રોજ યોજવામાં આવશે, પરંતુ સુરત જિલ્લા વકીલ મંડળી કાઉન્સિલ મિટિંગમાં જ બાર કાઉન્સિલે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરે તે પહેલા ચૂંટણી કમિશનર તરીકે વકીલ કમલ નયન અસારાવાલાને નિયુક્ત કરી મંજૂરીની મહોર મારી હતી. જોકે ત્યારબાદ 12મી નવેમ્બરના રોજ સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ઉદય પટેલના ઉપપ્રમુખ અભિષેક શાહ સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વકીલોની સામાન્ય સભા બોલાવવામાં આવી હતી, જેમાં ચૂંટણી કમિશનરની નિમણૂક થયાની જાહેરાત કરવામાં આવી હતી. અલબત્ત વકીલ મંડળ દ્વારા વકીલોની સામાન્ય સભા માટે મુખ્યત્વે ફેમિલી કોર્ટના નવનિયુક્ત લેડી એડવોકેટ એક્ટિવ કમિટીની રચના તથા હાલના બાર એસોસિએશનના હોદ્દેદારોની સારી કામગીરીને બિરદાવી તેમની ટર્મ 1 વર્ષ માટે વધારવાનો એજન્ડા હતો. જોકે હાલના બાર એસોસિએશનના હોદ્દેદારોની રિપિટિશનની થિયરી સામે ખુદ બાર કાઉન્સિલના સુરતના હોદ્દેદારોએ જ ગેરકાયદે હોય વાંધો ઉઠાવતા ઊહાપોહ થવા પામ્યો હતો, જેથી પ્રમુખ સ્થાનેથી જ હાલના હોદ્દેદારોના કાર્યકાળ 1 વર્ષ લંબાવવાની દરખાસ્તને પાછી ખેંચી લીધી હતી. જોકે ત્યારબાદ વકીલ ગગજીભાઈ ભરવાડે આગામી વર્ષના હોદ્દેદારોની ચૂંટણી માટે લાયકાત અને અનુભવના વર્ષને ધ્યાને લેવા દરખાસ્ત મૂકી હતી, જેના સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવી હતી, જેના કારણે પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવવા થનગનતા એડવોકેટ મયુર પટેલ તથા કેટલાક અસંતુષ્ટ કારોબારી સભ્યોએ ઉગ્ર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બંધારણ પણ દરેક નાગરિકને 18 વર્ષે મતદાનનો અધિકાર તથા ચૂંટણી લડી શકતા હોય તો બાર એસોસિએશનની ચૂંટણીમાં એકાએક આવા ઠરાવ શા માટે? કોઈપણ વકીલ સનદ બાદ ગમે ત્યારે ચૂંટણી લડવા હકદાર હોય, તેમના હક પર નિયમો લાદીને તરાપ મારી ન શકાય. બીજી તરફ વકીલોની સામાન્ય સભાના ઠરાવની સર્ટિફાઈડ કોપી માંગવા છતાં આજ સુધી ન મળી હોવાથી કોપી મળ્યેથી રજૂ કરવાનું જણાવી વકીલ ચેતન પ્રજાપતિએ આ મુદ્દે બાર કાઉન્સિલમાં ઘા નાખી છે, જેથી આ મામલે બાર કાઉન્સિલ શું પગલાં ભરે છે તે જોવું રહ્યું. તો પ્રથમવાર એલઆરની પોસ્ટ માટે 1થી વધુ ઉમેદવારો મેદાને ઉતરે તેવી સંભાવના. સુરત જિલ્લા વકીલ મંડળના આગામી વર્ષના હોદ્દેદારો, કારોબારી સભ્યોની ચૂંટણીમાં આ વખતે સૌ પ્રથમવાર મહિલા વકીલને પ્રતિનિધિત્વ આપવા ફરજિયાત ચૂંટણી યોજવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે રાજ્યના દરેક જિલ્લા વકીલ મંડળને તાકીદ કરી છે, જેના પગલે અગાઉ સુરત જિલ્લા વકીલ મંડળના હોદ્દેદારોએ એલઆરની પોસ્ટ માટે ફરજિયાત ચૂંટણી યોજવા અંગે બાર કાઉન્સિલનો પરિપત્ર ન મળ્યો હોવાનું જણાવ્યું હતું, પરંતુ ત્યારબાદ બાર કાઉન્સિલે એલઆરની પોસ્ટ માટે ફરજિયાત ચૂંટણી યોજવા સુરત સહિત દરેક જિલ્લા વકીલ મંડળને તાકીદ કરી હતી, જેના પગલે આ વખતે સુરત જિલ્લા વકીલ મંડળમાં સૌ પ્રથમવાર એલઆરની પોસ્ટ મેળવવા માટે મહિલા વકીલોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંભવતઃ ગઈકાલે એલઆરની પોસ્ટ માટે સોનલ ગ્લાસવાલા તથા સંગીતા ખૂટે દાવેદારી નોંધાવવા માટે સોશિયલ મીડિયામાં પ્રચાર શરૂ કરી દીધો છે, જેમાં સંભવતઃ વધુ મહિલા વકીલોના નામ પણ આગળ આવે તો નવાઈ નહીં, જેથી સૌપ્રથમ એલઆરની પોસ્ટ માટે કોઈ એક સર્વસંમતિ ઉમેદવારને બદલે 1થી વધુ દાવેદારો ચૂંટણી લડે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. અલબત્ત એલઆરની પોસ્ટ માટે બાર એસોસિએશનને પોતાની સામાન્ય સભામાં લાયકાત કે અનુભવના વર્ષ અંગેનો કોઈ ઠરાવ કર્યો નથી. TV18 ન્યૂઝ ચેતનભાઈ જે બુંદેલા, સુરત.